તેજસના ઓજસ વિચાર મંથન. આવક બંધ થાય, ખર્ચા નહીં. મેં મારી જિંદગીમાં ઘણા એવા માણસોને જોયા છે કે તેઓના સારા દિવસો હતા ત્યારે આગળની જિંદગીનું વિચાર્યા વગર રૂપિયાને ચણા મમરાની જેમ વાપરીને અને ખોટા સ્ટેટસ જાળવી રાખવા માટે તેઓએ પોતાની તેમજ પરિવારની જિંદગી જોખમમાં મૂકી દીધી. હું ભણતો હતો એ વખતની વાત છે. જેઓ રોજ રાત્રે મિત્રો સાથે મળી હોટલમાં જવું, ગાડીઓ બદલવી, મિત્રો સાથે કામ વગર બહારગામ ફરવા જવું, શરાબ પીવી, જુગાર રમવો, જરૂરિયાત વગરના કપડાનો ખર્ચ કરવો વગેરે વગેરે. પરંતુ આ રીતે સ્ટેટસ જાળવી રાખવામાં પાછલી જિંદગીનું ધ્યાન રખાયું નહીં અને પછી બધી જ મૂડી ખલાસ થઈ ગઈ. અને જ્યારે ખરી જરૂરિયાત હતી ત્યારે આવકનું પ્રમાણ ઘટતું ગયું અને મુસીબતો વધતી ગઈ. દરેક માણસે આ વાતનું ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ કે જ્યાં સુધી તમારી આવકનું પ્રમાણ સારું હશે ત્યાં સુધી દરેક ખર્ચ તમે વધારીને પૂરા કરી શકશો. પરંતુ જ્યારે વધારેલા ખર્ચ નિભાવવા ખૂબ અઘરા થઈ પડે છે અને આ વધારેલા ખર્ચ ખૂબ લાંબા સમય એટલે કે જિંદગી જીવીએ ત્યાં સુધી અને આપણી જિંદગી પતી જાય પછી પણ આપણે આપણી પછીના પાછળના પરિવાર માટે આ ખોટા ખર્ચા મૂકતા જઈએ છીએ. આ વાત કદીએ ભૂલવી ન જોઈએ. જો આપણી પાસે ખૂબ બધા રૂપિયા હોય, એટલા બધા કે આખો રૂમ રૂપિયાથી ભરેલો હોય અને તમારે બસ જેમ જીવવું હોય તેમ અથવા તો જરૂરિયાત પૂરતો જ ખર્ચ કરીને પણ જીવીશું તો પણ બધા જ રૂપિયા ખતમ થઈ જશે. રાજા મહારાજાના ભંડારો જો ખલાસ થઈ જતા હોય તો આપણા રૂપિયા શું આખી જિંદગી ચાલશે ખરા? અહીં એ સમજવાનું છે કે જે ટીપે ટીપે સરોવર ભરાય છે તે જ ટીપે ટીપે ખાલી પણ થાય છે. ત્યારે ક્યારેક ખોબલે ખોબલે પણ એ ખાલી થઈ જાય છે. એટલા માટે દરેક પરિવારે આવક હોય તે જ રીતે ખર્ચ કરવાની ટેવ પાડવી જોઈએ. અને આવક જો વધે તો પણ જો ખર્ચ વધારતા જઈશું તો ભવિષ્યમાં મુશ્કેલીઓ આવી શકે છે. એ સમજી વિચારીને ખર્ચ કરવો જરૂરી છે. આમ જોઈએ તો દરેકના જીવનમાં ચડાવ ઉતાર તો આવતો જ હોય છે અને સારો વખત કે ધંધો કે સારી નોકરી 10 વર્ષ, 20 વર્ષ કે 30 વર્ષ રહે છે અને જીવન તો 75થી 95 વર્ષનું હોય છે. માટે બાકીના જીવનનું ધ્યાન રાખીને જો દરેક કાર્ય કરીએ તો તેમાં વધુ સલામતી છે. આ વાત જે ઘર ચલાવવા માટે રૂપિયા કમાતા હોય છે તેણે અને સાથેના તેના પત્ની અને બાળકોએ પણ સમજીને સાથ આપવો જરૂરી છે. તેજસના ઓજસ વિચાર મંથન.